2:15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે? તો ઓપ્શન આપેલો છે. એમાં 22 1/2, બીમાં 7 1/2, સીમાં 14 1/2 અને ડીમાં 20 1/2. તો હવે મિત્રો જોઈએ, ઘડિયાળનો દાખલો છે એટલે આપણે સૂત્ર પહેલાં મૂકી દેવાનું. ખૂણો = 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 અને ગુણ્યા એચ એટલે કે અવર્સ એટલે કે કલાક. તો મિત્રો 11/2 અને મિનિટ કેટલી કીધી છે? 15 મિનિટ. તો ગુણાકારમાં 15 મિનિટ આવશે. એના પછી 30 એમ રાખવાના. કલાક કેટલા કીધા છે? તો 2 કલાક કીધા છે. હવે 11 અને 15નો ગુણાકાર કરીશું આપણે. તો 11 અને 15નો ગુણાકાર કરીએ તો 165 થાય ભાગ્યા 2 માઇનસ 30 અને 2નો ગુણાકાર કરીશું તો 60 થશે. હવે 165ને 2 વડે ભાગીશું તો 82.5 થશે અને 60 એમના એમ. તો 82.5માંથી 60 માઇનસ કરીએ તો આપણો જવાબ આવે 22.5. એટલે કે 22.5 એટલે કે 22 1/2, જેને આપણે લખી શકીએ. તો આપણો ફાઇનલ જવાબ થઈ ગયો 22 1/2.